Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. 3 લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતી કેશોદ કોર્ટ ચેક કાયદેસરનું દેણું ચૂકવવા માટે આપેલ હોવાનું સાબિત ન થાય તો ચેક રિટર્નના કેસમાં સજા થઈ શકે નહીં તેમ જણાવી કેશોદ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો. પ્રાપ્ત ફરિયાદની વિગતો મુજબ મેંદરડા મુકામે રહેતા રામભાઈ વરુએ કેશોદ તાલુકાના બામણાસા ગામે રહેતા ફરિયાદી પાસેથી ₹3 લાખની મગફળી વેચાણ કરવા માટે મંગાવેલ હતી અને બાદમાં એ મગફળીની વેચાણ કિંમત ₹3 લાખ ચૂકવવા માટે ફરિયાદીને ચેક આપેલ હતો અને જે ચેક બેંકમાં રજૂ કરતા ચેક પરત ફરેલ હતો એવી ફરિયાદ કેશોદ કોર્ટમાં દાખલ થયેલ હતી. આરોપીને સખત સજા કરવા અને દંડ ચૂકવવાનો હુકમ કરવા બાબતે ફરિયાદી તરફે રજૂઆતો થયેલ હતી. આ મુજબનો કેસ કેશોદ કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે વિદ્વાન વકીલ સુરેશ પરમાર રોકાયેલ હતા. કેસના અંતે આરોપીના વકીલ સુરેશ પરમારે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરેલ હતી કે ફરિયાદીએ કેસમાં રજૂ કરેલ ચેક કાયદેસરનું દેણું ચૂકવવા માટે ફરિયાદીને આપેલ હોવાની હકીકત સાબિત થઈ શકેલ નથી અને આવી પરિસ્થિતિમાં આરોપી વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કોઈ કેસ ટકી શકે નહીં. વકીલ સુરેશ પરમારે પોતાની દલીલના સમર્થનમાં નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ વિવિધ હાઈકોર્ટ્સના ચુકાદાઓ રજૂ કરેલ હતા. નામદાર કોર્ટે બંને પક્ષોને ઝીણવટભરી રીતે સાંભળ્યા હતા અને બાદમાં આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ હતો. ચુકાદા બાદ વકીલ સુરેશ પરમારે જણાવ્યું હતું કે હાલના સમયમાં એવા પણ બનાવો બની રહ્યા છે કે જેમાં નિર્દોષ લોકો પાસેથી એનકેન પ્રકારે ચેક મેળવી લઈને બાદમાં મોટી રકમની માંગણીઓ કરવામાં આવતી હોય છે. ચેક આપનાર વ્યક્તિ જ્યારે આવી મોટી રકમ ચૂકવી નથી શકતા ત્યારે આવા ચેકનો દુરુપયોગ કરીને તેની વિરુદ્ધ ચેક રિટર્નનો કેસ કરવામાં આવે છે. આવા સમયે ચેક આપનાર વ્યક્તિ નિરાશ તેમજ હતાશ થઈ ન ભરવાનું પગલું પણ ભરી લેતા હોય છે કેમ કે તેને ડર હોય છે કે ચેક રિટર્નના કેસમાં તેને સજા થશે. પરંતુ આવા કિસ્સાઓમાં ડર રાખ્યા વગર જો આરોપી સત્યને સાથે રાખીને કાનૂની લડત આપે તો અંતે વિજય હંમેશા સત્યનો થતો હોય છે. રિપોર્ટ જય વિરાણી, રિપોર્ટર કેશોદ. હું રામભાઈ વરુ મારી વિરુદ્ધ કેશોદ નામદાર કોર્ટમાં 35 લાખના ચેક રિટર્નની ફરિયાદ થયેલી હતી. જે મારી પાસેથી ખોટી રીતે પૈસા પડાવવા માટે ફ્રોડ કરેલું હતું. મેં સત્યને સાથે રાખી અને લડત આપતા અંતે મારી જીત થઈ. નમસ્કાર, હું એડવોકેટ સુરેશ પરમાર. હાલમાં કેશોદની નામદાર અદાલતમાં એક 35 લાખ રૂપિયાની રકમના ચેક રિટર્નના કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે. હાલના કેસની વિગતો જોઈએ તો મેંદરડા મુકામે રહેતા શ્રી રામભાઈ વરુ વિરુદ્ધ કેશોદ તાલુકાના એક વતની ફરિયાદી બનીને કોર્ટ રૂબરૂ એવી ફરિયાદ દાખલ કરેલી હતી કે રામભાઈએ એમને 35 લાખ રૂપિયાનો મગફળીના વેપાર સંબંધી દેણા પેટે એક ચેક આપેલો હતો અને એ ચેક બેંકમાંથી રિટર્ન થયો અને બાદમાં ફરિયાદીએ કોર્ટમાં જઈને ફરિયાદ દાખલ કરેલી અને રામભાઈને કડક સજા કરવા અને કઠોર દંડ કરવાની રજૂઆતો કરવામાં આવેલી હતી. આરોપી તરફે વકીલ તરીકે હું રોકાયેલ હતો અને ચાલુ કેસમાં એવી હકીકતો કે કોર્ટ રૂબરૂ આવેલી હતી કે જે રામભાઈ પાસેથી ચેક ફરિયાદીએ મેળવેલો હતો એ કોઈ દેણા પેટે આપેલો નહોતો, પરંતુ ફરિયાદીએ રામભાઈ પાસેથી ફ્રોડ કરીને, છેતરપિંડી કરીને, અન્ય રીતે ચેક મેળવીને એમાં 35 લાખ રૂપિયા જેવડી મોટી રકમ નાખીને કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી હતી કે જેથી કરીને રામભાઈને પૈસા ચૂકવવા માટે મજબૂર કરી શકાય. પણ રામભાઈએ સત્યને સાથે રાખીને લડાઈ કરી અને છેલ્લે જે કોર્ટમાં બંને પક્ષોની દલીલો થઈ, બંને પક્ષોના જે પુરાવાઓ રજૂ થયા એમાં એવી હકીકતો ખુલવા પામેલી હતી કે ફરિયાદીને જે ચેક કોર્ટમાં દાખલ કરેલો હતો એ ચેક રામભાઈ પાસેથી એમણે કાયદેસરના દેણાની ચૂકવણા માટે આવેલ હોવાની હકીકતો સાબિત થઈ શકેલ ન હતી. કોર્ટે એ હકીકતને ધ્યાને રાખીને
રામભાઈને નિર્દોષ ઠરાવવાનો હુકમ કરવામાં આવેલો હતો. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.